હેલો મારા વાલા મિત્રો, મારું નામ ડૉક્ટર હિમાંગ હલદરિયા. તમારામાંથી ઘણા બધા લોકો મને ઓળખતા પણ હશે, જાણતા પણ હશે, પણ તો પણ આ ખાલી મારી એક સ્ટોરી હું શેર કરવા માગું, જેથી કોઈકને કદાચ મોટિવેશન મળી શકતું હોય કે જેને ટ્રાન્સફોર્મેશનની જરૂરત હોય, ચાહે લાઈફમાં સમજો કે પછી હેલ્થ વાઇઝ સમજો. તો મોટિવેશન અગર જો એને મળી જાય તો એને ફાયદો થઈ શકે એવું છે. તો એકચ્યુઅલીમાં બેઝિકલી હું એક મિડલ ક્લાસ ફેમિલીમાં મારો જન્મ થયો અને મારી એજ હમણાં 38 યર્સની છે. એટલે હું 90s વાત કરું તો મિડલ ક્લાસ મતલબ અમારી પાસે ન તો 4 વ્હીલર હતી, નહીં 2 વ્હીલર, અમારી પાસે એક સાયકલ પણ નહીં હતી. તો એ વખતે પછી એક જેમ જેમ મોટા થયા તેમ ખબર પડી કે ભાઈ મિડલ ક્લાસ છે તો પછી આપણે કોઈ પણ હિસાબે પૈસા કમાવા તો પડશે જ. એના માટે થોડુંક ઘણું ભણતર પણ તમારે કરવું પડશે. તો ત્યારે મેં વિચાર્યું કે ભાઈ આપણે કંઈક તો બનવું પડશે, જેને કારણે આપણી ફેમિલીને આગળ લાવી શકીએ અને ફાઇનાન્શિયલી જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરી શકીએ. તો મેં એક ખાલી ડ્રીમ જોયું કે મારે સારા માર્ક્સ લાવવા છે. તો 10th સુધી બધાને ખબર હોય કે બોર્ડ હોય છે 10thનું. તો એમાં મારી એક્સપેક્ટેશન હતી કે મહેનત પ્રમાણે 90% તો મારા આવવા જ જોઈએ, જે એકચ્યુઅલીમાં નહીં આવ્યા અને 75% આવ્યા. તો મારું જે પહાડ મારા પર તૂટી પડ્યો એવું મને સિચ્યુએશન લાગી. તો એનો મતલબ એવું થોડી છે કે આપણે હારી જવાનું, એમાંથી કંઈક શીખીને પછી આગળ વધવું પડે ને. ભલે થોડોક ટાઈમ લાગે, નો ડાઉટ, એને પકડીને બેસી ના રહેવાનું હોય. તો મેં પણ એવું જ કર્યું. ધીમે ધીમે હિંમત કરી અને સાયન્સમાં એડમિશન લીધું અને 11-12 સાયન્સ મેં કમ્પ્લીટ કર્યા. ત્યારે મારે સાયન્સમાં મારા 84% આવ્યા અને મારા જે બધા ફ્રેન્ડ્સ હતા જેના 10thમાં 90%, 93%, 95% આવ્યા, એમાંથી 80% લોકો 59-60% એવા 12thમાં આવ્યા અને મારા 84% આવ્યા, તે પણ ગવર્મેન્ટ સ્કૂલમાં રહીને. અને મને ઘણા બધા મેડલ્સ મળ્યા, મને સારી જગ્યા પર એડમિશનની ઓફર આવી અને અમને અમદાવાદ બોલાવવામાં આવ્યા એડમિશન માટે. તો ત્યાં આગળ મારું પ્લાનિંગ હતું કે હું એન્જિનિયર બનું, પરંતુ ભગવાનને કંઈક બીજું જ જોઈતું હતું. પછી ખ્યાલ આવ્યો કે ભાઈ એન્જિનિયર સિવાય પણ ડૉક્ટરી લાઈનમાં પણ તમે ગવર્મેન્ટમાં જઈ શકો છો. તો ઘણા બધા લોકોએ ગાઈડન્સ કર્યું અને એને કારણે ખબર પડી કે ભાઈ તમે ડૉક્ટરી લાઈનમાં ગવર્મેન્ટમાં જશો તો તમને બેનિફિટ છે. અને ત્યાં એડમિશન માટે ગયા તો મારું પ્લાનિંગ હતું MBBSનું. તો ખાલી એક માર્ક્સને લીધે MBBS એડમિશન ગયું. તો થોડુંક દિલમાં લાગ્યું તો ખરું, તો શું કરીએ, એમાં આપણું તો કંઈ ચાલવાનું છે નહીં ને. તો પછી કંઈ નહીં, MBBSમાં ના મળ્યું તો પછી ડેન્ટિસ્ટ્રીમાં એડમિશન લીધું અને કંઈ વાંધો નહીં, કોશિશ કરી કે ભાઈ આના કરતાં પણ જો હજુ રીસફલિંગમાં ફરી એડમિશન મળે તો MBBSમાં જઈશું. તો એમાં કંઈ ચાન્સ લાગ્યો નહીં. તો પછી હવે ખબર પડી કે આ જ લાઈફ છે, તો એની પાછળ ફૂલ્લી ડેડિકેશન આપ્યું અને 5 વર્ષમાં ડેન્ટિસ્ટ્રી અમારી કમ્પ્લીટ થઈ ગઈ અને હું ડૉક્ટર બનીને બહાર આવ્યો. તો જેવો ડૉક્ટર બનીને બહાર આવ્યો આપણને પણ આશા હોય ને કે ભાઈ આપણે જોબની સારી ઓફર આવશે ને આ હશે ને તે હશે. એક્સપેક્ટેશન તો ઘણી હોય, જે પ્રમાણે એકચ્યુઅલીમાં રિયાલિટીમાં થતું જ નથી. બધાને ખબર હોય છે કે રિયાલિટી તો કંઈક અલગ જ હોય છે. તો મારી સાથે પણ એવું જ થયું કે કોઈ જગ્યા પર જોબ ના મળે, કારણ કે ડેન્ટિસ્ટ છો, ડેન્ટિસ્ટને જનરલી કોઈ જગ્યા પર જોબ મળે જ નહીં. તો એના માટે તો અમારે પ્રાઇવેટ ક્લિનિકમાં જોબ કરવી પડે. કરી 1 વર્ષ સુધી અપડાઉન કર્યું, સુરત, ભરૂચ, ધક્કા ખાધા આમ તેમ, પણ એક્સપિરિયન્સ સારો પડ્યો. એના પછી એક વખત હિંમત કરીને પ્રાઇવેટ ક્લિનિક ખોલવાનું વિચાર્યું. તો કઈ જગ્યા પર ખોલીએ, એ પણ પાછો પ્રોબ્લેમ. જેમ તેમ કરીને બધું એડજસ્ટ કરીને બધું વિચારીને અંકલેશ્વર JRTCમાં પછી વિચાર્યું. અને જ્યારે મારે ક્લિનિક ઓપન કરવું હતું તો સૌથી વધારે જરૂરત ફાઇનાન્સની હોય અને બેક સપોર્ટની હોય. તો બેક સપોર્ટ તરીકે જનરલી કોણ હોય? તમારા મધર ફાધર જ હોય ને. તો મારે જ્યારે ક્લિનિક ઓપન કરવું હતું એના 6 મહિના પહેલાં જ મારા ફાધર એક્સપાયર થઈ ગયા. તો મોટો પહાડ પાછો તૂટી પડ્યો કે ભાઈ બેક બોન જ નથી હવે તો રહ્યો મારી પાસે. ફાઇનાન્શિયલી મને કોણ હેલ્પ કરશે? કંઈ વાંધો નહીં, એની સામે હારી થોડી જવાનું હોય. તો એક સારું પછી ફરી ડેડિકેશન કર્યું કે ના ભાઈ કોઈ પણ હિસાબે આ મારે કરવું જ પડશે, કોઈ ઓપ્શન જ નથી. રિસ્પોન્સિબિલિટી આવી ગઈ એક જાતની, તો એ નિભાવી તો પડે ને. એ નિભાવી પણ કે ના ભાઈ મારે ડેન્ટિસ્ટ સારું બનવું છે. અને મેં હિંમત કરી અને પ્રાઇવેટ ક્લિનિક ઓપન કર્યું, જેને મારે 2010માં ઓપન થયું અને આજે 2024 ચાલે છે.
તો એની અંદર મારે 14 યર્સ કમ્પ્લીટ થઈ ગયા અને હું બહુ ખુશ છું એ બાબતથી. પરંતુ એ ફાઇનાન્શિયલી મને બહુ સારો ગ્રો કર્યો. આજે મારી પાસે મારો ફ્લેટ છે પોતાનો, મારી પોતાની શોપ છે જેમાં મારું ક્લિનિક ચાલે છે. ફાઇનાન્શિયલી હું સારો સ્ટેબલ છું. મારી પાસે 4 વ્હીલ છે, જે મિડલ ક્લાસ જે પહેલાંની સિચ્યુએશન હતી એના કરતાં મારી પાસે ઘણું જ છે. પણ એ મેળવવા માટે તમારે કંઈક ગુમાવવું તો પડે, અને મેં મારી હેલ્થ એને લીધે ગુમાવી છે. અને ઘણા બધા લોકો એ રીતના એડજસ્ટમેન્ટ કર્યું જ હશે કે હેલ્થમાં કોમ્પ્રોમાઇઝ આવે છે. એક તો મને મેન્ટલ સ્ટ્રેસનો પ્રોબ્લેમ, સ્ટ્રેસ મિડલ ક્લાસમાં હોય એટલે ઓલવેઝ રહેવાનો જ છે, જેને કારણે તમને વેઇટ ગેઇન પણ થશે, ફેટ ગેઇન પણ થશે, બેલી તમારી વધશે, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી બધી પ્રોબ્લેમ આવવાની શક્યતા પૂરેપૂરી, જે મારી સાથે પણ થયું છે. તેમાં શું થઈ ગયું? એને રિવર્સ કરવાની કોશિશ કરવાની, એને લઈને થોડી પકડીને બેસી રહેવાનું હોય, એની પાછળ થોડુંક ડેડિકેશન આપવાનું. તો છેલ્લા 5-7 વર્ષથી મેં મહેનત કરી, અને મહેનત કરીને ખબર પડી કે ભાઈ વેઇટ લોસ તો આસાન વસ્તુ છે. એને કારણે વેઇટ લોસ થશે તો તમારું ઓટોમેટિક સ્ટ્રેસ પણ ઓછું થશે, ડાયાબિટીસ ઓછું થશે, બીપી કંટ્રોલમાં રહેશે, કોલેસ્ટ્રોલ ઓછું થઈ શકે. તો કેમ ના કરવાનું? ને એ પણ સિમ્પલ વેમાં થતું હોય, કોઈ પણ હાર્ડ એન્ડ ફાસ્ટ વર્કઆઉટ સિવાય, તો શું વાંધો છે? નો ડાઉટ તમે ફાઇનાન્શિયલી સ્ટેબલ હો, તો એનો મતલબ એવું થોડી છે કે જંક ફૂડ બહારના ખાયા રાખો. શરીર છે, ભગવાને જે આ 100 કરોડથી વધારે વેલ્યુની આપણને બોડી આપી છે, જેની જ આપણે કોઈ કિંમત કરતા નથી, અને જે હોય તે આવવા દેવું. પછી 30-35 વર્ષમાં હાર્ટ એટેક આવી જવાના ચાન્સીસ રહે, તમને ડાયાબિટીસ, બીપી કોઈ પણ પ્રોબ્લેમ આવવાની શક્યતા રહે. તો શું કામ આ બધું કરવું છે? કોના માટે કરવું છે? તમારા માટે તો પહેલાં ધ્યાન આપો. તો મેં મારા માટે પછી ધ્યાન આપવાનું ચાલુ કર્યું, અને છેલ્લા 5-1 વર્ષથી હું એક્ટિવ થયો છું કે જીમમાં ને એ બધામાં, પણ મને રિઝલ્ટ નહીં મળતું હતું. રિઝલ્ટ ના મળ્યો એટલે તમે ફ્રસ્ટ્રેટ થશો, તમને સ્ટ્રેસ વધશે, કંઈક ઊંધું જતું તમે વર્કઆઉટ કરશો કે ખાલી મેં પેટની કસરતો કરીને એને કારણે કદાચ બેલી ફેટ ઉતરી જાય, જે એક મિથ છે. બેલી ફેટ એ રીતના જતું પણ નથી. તો એના માટેનું પછી સાયન્સ સમજવું પડે, જે મને શિવાંગીબેન દેસાઈ, જે અમદાવાદમાં ફિટ ભારત મિશન ચલાવે છે, ઘણું સારું એમના તરફથી મને ગાઈડન્સ મળ્યું, એમનો કોર્સ મેં કર્યો, અને ત્યારે જઈને હું સર્ટિફાઈડ હેલ્થ કોચ બન્યો છું. હવે મેં મારા પર એનો પ્રોસેસ ચાલુ કરી, અને એને કારણે મને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ ગયું. એક્સ્ટ્રીમ મને રિઝલ્ટ મળ્યું, જે અત્યાર સુધી મેં અંધાધૂંધી મહેનત કરી, જે દુનિયાના બધા જ લોકો કરતા હોય છે એ રીતના, વિડીયોઝ જોઈને, કંઈ યુટ્યુબ જોઈને, કંઈ આ જોઈને, કંઈ કોઈને પૂછીને. કોઈ એનો મતલબ નથી. સાયન્સ એક વખત તમે તમારે સમજી જાઓ તો ઓટોમેટિક એનું રિઝલ્ટ મળવાનું ચાલુ થયું. તો એને કારણે હવે થયું શું છે, મને મજા આવે છે, અને કોઈ પણ વસ્તુમાં તમને મજા આવશે કોઈ કામ કરવામાં, તો એનું રિઝલ્ટ જ કંઈ બીજું હશે, જે મને મળી ગયું. તો હું બહુ ખુશ છું. મારી પ્રોગ્રેસ હજુ ચાલુ જ છે, ને હું એ ચાલુ પણ રાખીશ, કારણ કે હું એમાં એક્ટિવ છું, મને ગમે છે. કેમ ના ગમે? મને બીમારીથી હું દૂર રહેવા માગું છું. એવું નથી કે હું ડૉક્ટર છું એટલે કોમન મેન સમજો ને. શા માટે તમારે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બધી ટાઈપની બીમારી જોઈએ છે? ના જોઈતી હોય તો પછી તમારું થોડું વેઇટ લોસ કરો, અથવા ખાવાની થોડી લાઈફસ્ટાઈલ બદલો. લાઈફસ્ટાઈલ બદલશો તમને જ બેનિફિટ થશે. ને હવે મેં નવું ડ્રીમ જોયું છે કે આવતા નવેમ્બર 2026 સુધીમાં મારે 500 જે મારા ટાઈપના લોકો હોય, જેને મેન્ટલ સ્ટ્રેસ પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપીની તકલીફ હોય, અથવા તો જેને જોઈન્ટ પેઇન રહેતું હોય, અને જેને બેલી ફેટ વધારે હોય, ચાહે જેન્ટ્સ લેડીઝ કોઈ પણ હોય, વેઇટ લોસ વધારે હોય, કરવું હોય, તો પછી એના માટે મારી સાથે તમે જોડાઈ શકો છો, અને આપણે ભેગા મળીને તમારું ટ્રાન્સફોર્મેશન કરીએ, અને મને હેલ્પ કરો, જેથી કરીને આપણે એ પ્રોસેસમાં આગળ વધીએ. તમારો આભાર.